फ्रेंड्स, तो आज આપણે ચેપ્ટરનો ફૂલ એન્ડ ફાઇનલ લાસ્ટ ટોપિક ઓકે જે છે નોર્મલ લોસ, સામાન્ય બગાડ. વાત આપણી થયેલી છે કે ભાઈ નોર્મલ લોસ એટલે શું? જ્યારે કુદરતી કારણે બીકોઝ ઓફ નેચરલ રીઝન્સ, નેચરલ કોઝિસ લોસ કોઈ થાય છે તો એને આપણે લોકો નોર્મલ લોસ કહીએ છીએ, સામાન્ય બગાડ જેને કહેવાય છે. તો આ પોઈન્ટ આજે બુકમાં સમમાં આવશે. હવે મજાની વાત એ છે કે ફ્રેન્ડ્સ આ ટોપિકના બુકમાં હાર્ડલી 2 કે 3 જ સમ છે. ઓકે, તો એ આપણે આજે કમ્પ્લીટ કરીશું. અને સેકન્ડલી નોર્મલ લોસની ક્યાં પણ અકાઉન્ટિંગ ઇફેક્ટ કે ટ્રીટમેન્ટ નહીં આવે. ઓકે, તો આ બધું આપણે આજે સમજીએ. તો સમ નંબર છે બહુ જ બેસ્ટ સમ. આ નોર્મલ લોસનો સૌથી મોટો સમ, એક જ સમ છે આટલો મોટો, એ હું જ કરાવી દઉં છું. એક્સરસાઇઝ સમ નંબર 8 બધા કાઢો. 8 નંબરનો સમ છે. સોખડાનો સોનપાલ, સમવટ આવું કંઈક વર્ડ છે. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ. જે નામ છે પર્સનનો સોનપાલ, એ 10,000 લીટર ઓઇલ કોસ્ટિંગ ₹10 each, 10 રૂપિયાની પડતરે ગુડ સેન્ડ કરે છે. અચ્છા, ઇન્વોઇસ બિનવોઇસ કંઈ આવશે નહીં આમાં, ક્યારે નહીં આવે. ઓકે, નોર્મલ લોસ વાળો સમ એકદમ નોર્મલ હશે. તો સમની સ્ટાર્ટિંગ આપણે અહીંયાથી કરીએ છીએ. ગુડ્સ સેન્ટ, મોકલેલ માલ 10,000 લીટર ઇન્ટુ 10 રૂપિયા, દેટ ઇઝ 1 લાખ, 1 લાખ. મોકલતી વખતે એક્સપેન્સીસ દેખાય છે તો રેકોર્ડ થશે, બધાને ક્લિયર છે. ટુ કેશ, રોકડ ખાતે. એક્સપેન્સીસમાં એક છે ઓક્ટ્રોએ, જેને આપણે ગુજરાતીમાં નૂર કહી શકીએ, 1,500, અને એક છે ઇન્સ્યોરન્સ 500, યાની કે વીમો. આમ ટોટલ 2,000. ધીમે ધીમે આગળ જાઓ. હવે સોનપાલે સામેવાળો જે કંઝાઈની છે ધનપાલ, એના ઉપર એક બિલ, હુંડી લખી છે 1 એપ્રિલના 3 મંથની, જે આફ્ટર 1 મંથ ડિસ્કાઉન્ટેડ કરાવી, મતલબ વટાવો બિલ રિસીવેબલનો ડિસ્કાઉન્ટ આવશે. બહુ નોર્મલ સમ છે. ઓકે ને, આપણે નોર્મલ લોસની ક્યાંય ઇફેક્ટ નહીં, આખો સંપત્તિ જશે. છેલ્લે ક્લોઝિંગ સ્ટોક આજે હું એકદમ અલગ રીતે શીખવાડીશ, કારણ કે એઝ અ નોટ હું લખાવીશ કે જ્યારે નોર્મલ લોસ હોય ત્યારે સ્ટોક આમ ગણાશે, બીજું કાંઈ ચેન્જ તમને નથી કરવાનો. ઓકે, ચલો તો ડિસ્કાઉન્ટ ગણી લો. કેટલાની બિલ છે? 50,000, યાની કે 50,000. 18% રેટ છે ને મહિના 2 આવશે. બધાને ક્લિયર? કારણ કે ટોટલ 3 મહિના માટે બિલ લખી છે, જેમાંથી 1 મંથ પછી ડિસ્કાઉન્ટેડ થઈ છે, દેટ ઇઝ 2 મંથ. તો આપણે આની કાઉન્ટિંગ કરીએ. 50,000, 18% અને 2 મંથ, 1,500 રૂપીસ યોર આન્સર. ચલો ધીમે ધીમે જઉં છું આગળ. 5% જનરલ કમિશન, સામાન્ય આડત, અને 2% ડેલ ક્રેડર, યાની કે આસામની આડત આપવાની છે, બટ એ હમણાં પોસિબલ નથી. હવે સામેવાળો જે ધનપાલ, જે કંઝાઈની એજન્ટ છે, પોતાનો હિસાબ મોકલે છે, જેને આપણે અકાઉન્ટ સેલ, વેચાણ આંકડો કહીએ છીએ. જે મુજબ નંબર 1 50 લીટર, તમે જુઓ ક્લિયર લખ્યું છે 50 લીટરની લોસ થઈ છે ડ્યુ ટુ નેચરલ કોઝિસ, કુદરતી કારણના લીધે 50 લીટર ઘટી ગયા લોસ. બટ ક્લિયર લખેલું આવશે જ, કુદરતી કારણ, નેચરલ કોઝિસ, ક્લિયર. આની કોઈ પણ ઇફેક્ટ હું આપીશ નહીં, આને સ્કીપ કરો. નંબર 2, રસ્તામાં 100 લીટરની ડિસ્ટ્રોય થઈ છે, લોસ થઈ છે ડ્યુ ટુ થેફ્ટ, ચોરી થઈ ગઈ છે, જેનો ઇન્સ્યોરન્સ ક્લેમ પણ મળ્યો છે. દેટ ઇઝ અવર અબનોર્મલ લોસ. જેમ કરીએ છીએ એમ જ હેડિંગ આપું છું. પહેલા ગુડ્સ. તો હમણાં જ મેં રીડ કર્યું 100 લીટરની ચોરી થઈ છે ડ્યુ ટુ થેફ્ટ, 100 લીટર ડેમેજ, ડિસ્ટ્રોયડ છે, ચોરાઈ ગયું છે, સોરી, લોસ છે, ઇન્ટુ ₹10, એટલે ₹1000 થશે. ઓકે,
આમાં પ્લસ થશે આપણા યાની કે કન્સાઇનરના એક્સપેન્સીસ. કઈ રીતે બધાને આવડે છે? આપણે 10,000 લીટર ઓઇલ સેન્ડ કર્યું છે અને આપણા એક્સપેન્સીસ 2,000 છે, તો 100 લીટરે કેટલા? રાઈટ છે. તો તમે આની કાઉન્ટિંગ કરશો, ઇટ વિલ બી 20 રૂપીસ. બસ કન્ઝાઇનીના તો આવશે નહીં, રસ્તામાં છે. આમાંથી માઇનસ કરો આપણો ક્લેમ, તો કેટલા મળ્યા છે ક્લેમના? 800. નેટ અબનોર્મલ લોસ. $220. ઓકે, ચાલો. તો ઇફેક્ટ બધાને ક્લિયર છે? લાસ્ટ બેની ક્લેમ અને લોસ ડાયરેક્ટ P&L. ઓકે, ચાલો ધીમે ધીમે જઈએ છીએ. થર્ડમાં એજન્ટના ધનપાલના એક્સપેન્સીસ છે. તો બે એક્સપેન્સીસ છે. એક ક્લિયરિંગ એક્સપેન્સ છે માલ છોડાવતી વખતે 1970, અને એક છે સેલિંગ એક્સપેન્સીસ, વેચાણ ખર્ચને આપણે કહીએ. એ કેટલું છે? 1745. તો આ બેનું ટોટલ આપણે 12 કરીને મૂકી દઈએ, આટલું થશે. ચાલો કન્ટિન્યુ જઈએ. પછી તમે જુઓ 4, 5 અને 6 ત્રણે સેલના છે ડેટા. તો આપણે ક્રેડિટ સાઇડ લખશું બાય ધનપાલ્સ અકાઉન્ટ સેલ. ત્રણ સેલ છે, ત્રણે આપણે 1 by 1 રેકોર્ડ કરી લઈએ. તો સૌથી પહેલો જે સેલ છે એ ક્રેડિટ સેલ છે, ઉધાર વેચાણ છે પહેલો જ. નામ છે કસ્ટમરનો ગરીબદાસ. એને આપણે 5,000 લીટર વેચ્યા છે ઇન્ટુ 15 રૂપીસ, 17 રૂપિયા સોરી, એટલે એ થયું 85,000 પહેલો સેલ. બીજું કેશ છે, એ આપણે 3830 લીટર વેચ્યા છે, સેલ કર્યા છે ઇન્ટુ 16 રૂપીસ. આપણે મલ્ટીપ્લાય કરવું પડશે વિથ હેલ્પ ઓફ કેલ્સી. 61,280. અને પોતા માટે પર્સનલ પર્પઝ માટે, તો મેં તમને શીખવ્યું હતું, એ પણ સેલ જ કન્સિડર થશે. ધનપાલ પોતા માટે લઈ ગયો છે, આપણે એનાથી કાંઈ મતલબ નથી, આપણા માટે એ સેલ. તો 25 લીટર 16 રૂપીસમાં પોતે લઈ ગયો, 400 રૂપીસ. આમ તમે કાઉન્ટિંગ કરી લો, ટોટલ સેલ તમને મળી જશે. $1,46,680 સેલ મળ્યું એટલે તરત જ આપણે એની કમિશન ની કાઉન્ટિંગ કરી લઈએ. ડેબિટ સાઇડ ધનપાલને આપવાના છે કમિશન. ઓકે, કેટલું હતું? 5% જનરલ છે, સામાન્ય આડત 5%. તો જનરલ કમિશન ટોટલ ઉપર મળે આના ઉપર 7,334. અને બીજી છે ડેલ ક્રેડિટ, જેને આપણે ગુજરાતીમાં કહીએ આસામી આડત. એ છે 2%, જે માત્ર ક્રેડિટ સેલ ઉપર મળે આના ઉપર 1,700 થશે. તો ટોટલ તમે અગર કરશો 90,34 9,34 રૂપીસ ઇઝ ધ કમિશન. ઓકે, અને લાસ્ટ પોઈન્ટ ક્લિયર લખ્યું છે કે ગરીબદાસ ઇન્સોલ્વન્ટ થાય છે, બટ એની કોઈ ઇમ્પેક્ટ હું નહીં આપું, કારણ કે ગરીબદાસ કેવો સેલ છે?
ક્રેડિટ. તો ક્રેડિટ સેલની કમિશનની અમાઉન્ટ અહીંયા લખાતી નથી. કેના ક્રેડિટ ઉપરનું બેડ ડેપ્ટની અમાઉન્ટ અહીંયા લખાતી નથી. માત્ર કોની બેડ ડેપ્ટ લખાય? રેકોમેન્ડેશન, ભલામણ. કારણ રીઝન સાથે કે આના ઉપર તો એજન્ટને એક્સ્ટ્રા એડિશનલ ડેલ ક્રેડિટર કમિશન આ સામી આડત અપાઈ ગઈ છે, એટલે એનો બેડ ડેપ્ટ હું નહીં લખું. જોઈ લો, નોર્મલ લોસ છે, બટ સમમાં તમને કંઈ નવું શીખવા મળ્યું અહીંયા સુધી? ઇટ્સ નથિંગ. હવે નોર્મલ લોસ કેવી વસ્તુ છે ફ્રેન્ડ્સ, થોડું ડિસ્કશન લઈએ, પછી ક્લોઝિંગ સ્ટોકની નોટ લખાવું અને આનો હું ક્લોઝિંગ સ્ટોક કાઉન્ટ કરી બતાવું. જુઓ, નોર્મલ લોસ ઇન ધ સેન્સ કેવું ફ્રેન્ડ્સ, બીજી ભાષામાં કહીએ ને તો તમે એને રોકી નથી શકવાના, તમે એને કંટ્રોલ નથી કરી શકવાના. એ થશે અને થશે. નોર્મલ લોસ, રાઈટ. મેં એક્ઝામ્પલ તરીકે આપ્યું હતું કે બાષ્પીભવન જેને આપણે કંઈ ગરમ કરીને ઉડી જાય, રાઈટ ને, સ્ટીમ બનીને વરાળ બનીને નીકળી જાય. તો આ નોર્મલ લોસ છે, કે એને કેમ રોકી શકાય, રાઈટ. તો જસ્ટ ફોર નોલેજ, ઘણાની ક્વેશ્ચન થશે ને ઇફેક્ટ કેમ નથી તમે આપતા, તો જસ્ટ ફોર નોલેજ, કન્ઝાઇનર શું કરે ખબર છે? પોતાના ગુડ્સની વેલ્યુ કોસ્ટ એટલી વધારે ગણી નાખી. સિમ્પલ ભાષામાં સમજાવું, માની લો હું 10 kg ગુડ્સ 300 લઈ આવ્યો, એટલે મારી કોસ્ટિંગ કેટલી પડી ફ્રેન્ડ્સ? 3000. પાછળથી મને ખબર પડી કે 1 kg છે ને એ નોર્મલ લોસ છે, એ બગડશે જ. એટલે હું શું કરું ખબર છે? અકાઉન્ટમાં ઇફેક્ટ ના આપું. હું શું કરું? કોસ્ટિંગ વધારે નાખું. મેં 1 કિલો 300 પડતર છે મારી, પણ પડતર છે ને હું બદલાવી નાખીશ. કોસ્ટ કેમ બદલાવી સમજાવું. જુઓ, મેં ચૂકવ્યા તો 3000 જ છે. હવે બોલો, તમે 10 kg લઈ આવ્યા, બટ હકીકતમાં તમને કેટલા મળશે, હાથમાં આવશે, જેને તમે આગળ સેલ કરી શકશો? માત્ર 9 kg. તો કન્ઝાઇનર શું કરે? જે માલિક છે એ શું કરે? તમે મને પૂછો, સર તમને કેજી કેટલામાં પડ્યો? તો હું તમને 300 નહીં કહું, હું તમને કહીશ 333. ઇફેક્ટ શું કામ નથી આવતી એનું કારણ આપું છું. ઓકે, જસ્ટ ફોર નોલેજ. તો આ જસ્ટ એક વાત. હવે તમે મને કહેશો કે સર આપણે ઇફેક્ટ તો નથી જ આપી, ચલો અમે સમજી ગયા, નથી આપવાની. હવે અમને કરવાનું શું છે? તો એની મતલબ તો પછી પોઈન્ટ શું છે નોર્મલ લોસનો? તો ફ્રેન્ડ્સ, એટ ધી એન્ડ તમે શું ગણો છો? યસ, ક્લોઝિંગ સ્ટોક. એની ફ્રેન્ડ્સ આખી ગણતરી બદલી જશે. જે મેં બોર્ડ ઉપર કારણ આપ્યો, આપણે એની કોસ્ટિંગ બદલાવવાની છે, પડતર. હવે કેમ? તો મારી સલાહ છે એને કરવું જ પડશે. તમે પહેલાં અહીંયા સુધી સમ કરી લો, કારણ કે મારે આ બધું રફ કરવું પડશે. ઓકે, ચલો પહેલાં અહીંયા વિડીયો પોઝ કરીને સમ કરો. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કેલ્ક્યુલેશન ઓફ સ્ટોક વેન ધેર ઇઝ નોર્મલ લોસ. સામાન્ય બગાડ હોય ત્યારે આખા સ્ટોકની ગણતરી. મજાની વાત એ છે કે આ ફોર્મેટ ફિક્સ છે, ક્યારે પણ નહીં બદલે જ્યારે સમમાં નોર્મલ લોસ હોય, યાની કે સામાન્ય બગાડ હોય. તો હું એમ કહું છું કે પહેલાં તમે એઝ અ નોટ આ હેડિંગ અને આ ફોર્મેટ આમને એમ લખી લો વિડીયો પોઝ કરીને, એટલે એઝ અ મેમરી એક તમારા નોટમાં રહી જાય. પછી આપણે આ સમની અંદર હું કેલ્ક્યુલેશન બતાડી દઉં. ઓકે, તો અહીંયા વિડીયો પોઝ કરો, આ ફોર્મેટ લખી લો. ચલો, હવે આ ફોર્મેટનો ઇમ્પ્લિમેન્ટેશન હું આ સમ માટે કરીને તમને બતાવું છું. રાઈટ છે? તો ફોર્મેટ એમ છે, એક કોલમ ક્વોન્ટિટી, લીટર, કેજી, વોટેવર, અને એક કોલમ અમાઉન્ટ. તો શું કરવાનું છે? ગુડ્સ સેન્ટ. તમે કેટલો ગુડ્સ મોકલ્યો લીટરમાં? જોજો ફ્રેન્ડ્સ, આરામ થયો, 10,000 લીટર. અને ટોટલ અમાઉન્ટમાં 1 lakhs. ઓલ એક્સપેન્સીસ ઓફ કન્ઝાઇનર, કન્ઝાઇનરના બધા ખર્ચા ₹2000. કોસ્ટ ઓફ ગુડ્સ એટલે સાદી ભાષામાં તમે કેટલો સ્ટોક ગુડ્સ મોકલ્યો, 10,000 લીટર મોકલ્યું, એની પાછળ તમારો ટોટલ કોસ્ટિંગ, એમ બોલાય ને ટોટલ કોસ્ટિંગ, કે આપણે કેટલામાં પડ્યું? તો 1 lakh ગુડ્સ ના ને 2,000 એક્સપેન્સ ના. એટલે આપણે એમ કહી શકીએ કે અમે 10,000 લીટર મોકલ્યા 1,02,000 માં, એટલે ગુડ્સ, કોસ્ટ ઓફ ગુડ્સ એન્ડ મોકલેલ માલની પડતર. હવે એમાંથી માઇનસ કરો નોર્મલ લોસ. કેટલા લીટરની નોર્મલ લોસ હતી? જોઈ લો બોર્ડ ઉપર, 50 લીટર, જેની અમાઉન્ટ કોઈ દિવસ કન્સિડર નહીં થાય. હમણાં મેં તમને આગળ એક નાનકડો એક્ઝામ્પલ આપ્યો ને, 333 રૂપિયા કોસ્ટ કરી. એમાં મેં શું કર્યું? 10 kg માંથી 1 kg ઓછો લીધો. ટૂંકમાં
ખાલી ક્વોન્ટિટી જ કન્સિડર થાય 50 લીટર. અબનોર્મલ લોસ, તો અબનોર્મલ લોસ તમારો કેટલો હતો? 100 લીટર. હા, એની અમાઉન્ટ કન્સિડર થશે. ટોટલ કોસ્ટ એટલે આપણે ગુડ્સ પ્લસ એક્સપેન્સીસ કરીને. તો મેં તો અહીંયા રબ કર્યું છે, તમારી નોટબુકમાં પડ્યું હશે, તમે જુઓ 1020 100 લીટરની અબનોર્મલ લોસની ટોટલ કોસ્ટ 1020 હશે. રાઈટ છે. માઇનસ કરશું 10,000 માંથી 50 અને 100 માઇનસ, એટલે તમે કાઉન્ટિંગ કરશો તો 9850 થશે. ઓકે, અને અમાઉન્ટ અગર માઇનસ કરશો તો 1,02,000 માઇનસ 1020 એટલે 1,00,980. શું મળ્યું? આ તો મેં બહુ સિમ્પલ હેડિંગ આપ્યું છે, સેલેબલ ગુડ્સ, વેચવા પાત્ર માલ. કે આપણે 10,000 લીટર મોકલ્યા, એમાંથી 50 લીટરની નોર્મલ લોસ પડી, 100ની અબનોર્મલ, એટલે વેચવા માટે સ્ટોક જ કેટલો બચે છે? આટલો. એની આટલી કોસ્ટ, આટલી પડતર. તો આટલો નામ છે સેલેબલ ગુડ્સ, વેચવા પાત્ર માલ. આ 9850 ની કોસ્ટ કેટલી? 1,09,80. બસ સમ થયો પૂરો, મેઇન પોઈન્ટ પૂરો. તો વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક મળી જશે. પહેલાં તો ક્લોઝિંગ સ્ટોક કેટલો છે, કેટલા લીટર છે, તો અહીંયા જ તમે મળી જશે. જુઓ, આપણે સેલ કરવા માટે કેટલો બચ્યો? 9850. એમાંથી સેલ કેટલો થયો? તો 9850, રાઈટ ને, માઇનસ 5,000 માઇનસ 3830 માઇનસ 25, 995 બચે છે ફ્રેન્ડ્સ. એટલે આ તો આજ આપણે ગણતરી ન કરીએ કે 10,000 મોકલ્યું, રસ્તામાં આ નુકસાન આટલો છે, એ ગણતરી કરીએ એટલે આન્સર આવ્યો 995. તો અહીંયા આપણે જેને કહીએ ત્રિપદી કરવાની છે. 9850 ની કોસ્ટ આટલી, તો 995 ના કેટલા? ક્વેશ્ચન માર્ક કરવું છે, તમને ખ્યાલ પડે કે અમે ગોત્યા છે. આટલા એ આટલા, તો આટલા એ 995 એ કેટલા? તો 995 ઇન્ટુ 1,09,80 ડિવાઇડેડ બાય 9850. 10,200 ફ્રેન્ડ્સ, 10,200. અને છેલ્લું, જો આપણે દર વખતે આગળ જે બેઝિક મતલબ કે જે સ્ટોકની રેગ્યુલર કેલ્ક્યુલેશન હતી, એમાં બે પાર્ટીના એક્સપેન્સીસ પ્લસ થતા, એક કન્ઝાઇનરના, તો ઇનડાયરેક્ટલી અહીંયા આવી જ ગયા. બીજા કન્ઝાઇનીના, તો હવે કન્ઝાઇનીના માત્ર કયા લેશું? પ્રપોર્શનેટ, યાની કે પ્રમાણસર ખર્ચા, જે તમે દર વખતે કરો છો એમ જ. તો હું બે ક્વેશ્ચન પૂછીશ. કન્ઝાઇનીને સેલેબલ ગુડ્સ કેટલો મળ્યો? વેચવા માટે સ્ટોક એની પાસે કેટલો હશે? આટલો હશે ને, કારણ કે આ રસ્તામાં લોસ થઈ, આ નોર્મલ લોસ થઈ, એટલે એના પાસે સ્ટોક જ એટલો પહોંચ્યો. 9850 ઉપર એણે ખર્ચા આમ તો બે કર્યા, પણ યુ કેન અન્ડરસ્ટેન્ડ, કન્સિડર એક જ થશે, ક્લિયરિંગ એક્સપેન્સીસ 1970. તો કાઉન્ટિંગ હું તમને શો કરું છું અહીંયા. મને 9850 એ 1970, તો સ્ટોક 995 એ કેટલા? તો 9850 એ 1970, 995 એ કેટલા? 199 એક્ઝેક્ટ ફિગર આવશે, ₹199. તો ફ્રેન્ડ્સ 10,200 પ્લસ 199, 10,399. ઓકે, એકવાર આખું ફરીથી રિવાઇઝ કરું છું. ગુડ સેન્ટ કેટલું છે લીટરમાં? 10,000 લીટર, જેની ટોટલ વેલ્યુ 1 લાખ. સેન્ડ કરતી વખતે એક્સપેન્સીસ બધા ₹2,000, એટલે 10,000 લીટર તમે 1,02,000 માં પડ્યું અને મોકલ્યું. એમાંથી નોર્મલ લોસ માઇનસ, માત્ર ક્વોન્ટિટી જ લેવાની. અબનોર્મલ લોસ ક્વોન્ટિટી 100 અને ટોટલ કોસ્ટ એની અમાઉન્ટ માઇનસ કર્યા. સેલેબલ ગુડ્સ કન્ઝાઇનીને આટલો મળ્યો વેચવા, એમાંથી ફિગર્સ મેં કાઢ્યા સેલના, એટલે સ્ટોક આટલો બચે છે. 9850 એ એટલા, 995 એ કેટલા? ધેટ્સ ઇટ. અને કન્ઝાઇનીના એક્સપેન્સ તમે જેમ પ્લસ કરો છો, આના ઉપર જ ગણશું, કારણ કે આટલું મળ્યું હોય ને એટલું જ ને નેટ. 9850 એ એનો એક્સપેન્સ 1970, તો 995 એ કેટલા? ઓકે, આન્સર ઇઝ 10,399.
આને ક્લોઝ કરશું એટલે આપણને તો ક્રેડિટમાંથી ડેબિટ બધું માઇનસ કરીએ છીએ તો આન્સર આવે છે 41,850. જનરલ P&L સામાન્ય નફા નુકસાન ખાતે. ઓકે, તો આ તમારો સમ કમ્પ્લીટ છે. વિડીયો પોઝ કરી આખી કેલ્ક્યુલેશન આ સમની સાથે જ કમ્પ્લીટ કરો. અને પ્લીઝ રિક્વેસ્ટ, આ સમ 2 વાર 3 વાર આ વિડીયો જોઈ લેજો, આ કેલ્ક્યુલેશન સમજી લેજો, બિકોઝ પ્રેક્ટિસ નથી ફ્રેન્ડ્સ. ઓકે, હાર્ડલી આઈ કેન ગીવ યુ 1 or 2 સમ્સ આપું છું. આજે જ આપણે આ વિડીયો અપલોડ થાય છે અને ગ્રુપમાં આવે જ છે હમણાં જ તમને. બટ ફ્રેન્ડ્સ, આની પ્રેક્ટિસ બહુ નથી, રાઈટ ને, જે બહુ ખાસ છે પણ નહીં. અને ક્લિયરલી સેઇંગ આ ફોર્મેટ ઇમ્પોસિબલ બદલશે ને આ ફોર્મેટ ક્યારે જ યુઝ કરવાનો, ત્યારે જ યુઝ કરવાનો જ્યારે સમમાં નોર્મલ લોસ હોય. બાકી તો જેમ આપણે આગળ કરી ગયા લગભગ બધા સમ્સ. તો અહીંયા આપણે આ ચેપ્ટરને અંત કરીએ છીએ. હવે ક્લિયર સમજો, મેં 5 સમ બાકી રાખ્યા છે. હવે એ શું કામ બાકી રાખ્યા છે? 5 સમ છે ને એ કાઇન્ડ ઓફ સમજો ને કે એમાંથી 3 સમ હું કરાવીશ, 2 હું તમને આપીશ. ટોટલ 5 સમ્સ એક્સરસાઇઝના એવા છે જે થોડાક ટિપિકલ ટાઈપ ઓફ છે. એટલે એ લાઈવ આપણે જ્યારે લેશું ને તો બહુ જ મજા આવશે. એવું નથી આપણે હમણાં લઈ શકીએ, તમે સમજી પણ શકો, બટ મને એમ છે કે આપણે જ્યારે લાઈવ મળીએ ત્યારે આપણે સમ્સ લઈએ. એનો એડવાન્ટેજ શું થશે? એક તો હું જ્યારે 3 સમ બોર્ડ ઉપર કરાવીશ ત્યાં તમારો એક રિવિઝન થઈ જશે આખા ચેપ્ટરનું, રાઈટ ને. અને ટિપિકલ પોઈન્ટ છે એટલે તરત તમને કાંઈ ઇશ્યુ હોય તો તમે યુ કેન આસ્ક, રાઈટ. તો એટલા માટે 5 સમ્સ હું બાકી રાખીશ. એના સિવાય આખો ચેપ્ટર કમ્પ્લીટ છે. એક વર્કિંગ ગ્રુપમાં આવશે, એક લિસ્ટ ઓફ સમ્સ આવશે કે ભાઈ જોઈ લો, કાઉન્ટ કરી લો, આટલા લગભગ રફલી આઈ એમ નોટ શ્યોર, હું ચેક કરીશ, આપણે ચેક કરશું. મને એમ લાગે છે કે આજના હોમવર્ક ને ક્લાસ વર્ક થઈને લગભગ 35 અરાઉન્ડ આપણા સમ્સ થયા હશે, રાઈટ ને. 5 સમ આપણે બાકી રાખવાના છે. એટલે લગભગ આખા ચેપ્ટરના 40 સમ્સ આપણે કમ્પ્લીટ કરવાના જ હોય છે, રાઈટ. તો આટલું આપણે રાખીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ ફાઇનાન્શિયલ એકાઉન્ટ. અને હા, હજી એક વાત, સોરી, તમને જર્નલ આમ નોંધ ક્યારે નથી પૂછાતી, ન હજી સુધી પૂછાણી છે. ઇવન હું તમને આપીશ આ સમ, તમે બોર્ડ ઉપર જોયો ને, આની જર્નલ હું તમને ગ્રુપમાં એક PDF મોકલીશ. આવડે જ છે તમને બધાને. આની જર્નલ શું થાય? કન્ઝાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ એન્ડ ઓન કન્ઝાઇનમેન્ટ. આડત માલ ખાતે ઉધાર, આડત પર મોકલેલ માલ ખાતે જમા 1 લાખ. આની શું થાય? આડત માલ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા, કન્ઝાઇનમેન્ટ ડેબિટ ટુ કેશ. એક હું લિસ્ટ પણ મોકલી દઈશ કે ભાઈ આમને ક્લિયર, આપણે કોઈ વસ્તુ મૂકવાની નહીં. જનરલ નોલેજ આપણી પાસે બધું જ હોવું જોઈએ. તો આમનો અગર માની લો કે પેપર સેટ કરનાર મેં પોસિબલ, ચલો કે થોડું સ્ટુડન્ટને હેરાન કરવા માટે, થોડીક એ લોકોને માઇન્ડ ઉપર બર્ડન આપવા માટે આમનો પૂછે તો તમને આવડવી જ જોઈએ ને આવડે જ છે. છતાં પણ હું એક લિસ્ટ મોકલી દઈશ એટલે તમારો વિઝન ક્લિયર રહે. ઠીક છે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિથ ફાઇનાન્શિયલ એકાઉન્ટ. સો બી ક્લિયર, એકદમ ક્લિયર રહેજો. આ ચેપ્ટર આપણો પૂરો જ છે. 5 સમ મેં માત્ર બાકી રાખ્યા છે લાઈવ આપણે ક્લાસીસ માટે. બાકી કોઈ જ ટોપિક નથી. 1-2 સમ મારા બહુ ફેવરેટ છે તો હું એક ચેલેન્જ તરીકે પણ તમને આપીશ ગ્રુપમાં, જોઈએ કોણ કરી શકે છે. એ રીતનું થોડું વર્કઆઉટ પણ રાખશું. બટ કોઈ ટોપિક બાકી નહીં જ રહે. અને જે તમારા માઇન્ડમાં આવે કે આ પોઈન્ટ નથી તો એ 5 સમની અંદર જ આવી જવાનું હશે સમ, એટલે એ બાકી રાખ્યું હશે. બાકી બધું જ કમ્પ્લીટ છે. આ ચેપ્ટર આખો કમ્પ્લીટ છે. કોઈ જાતનો આમાં ટોપિક કે બાકી જ નથી. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિથ ફાઇનાન્શિયલ એકાઉન્ટ. ટિલ ધેન બાય બાય.